રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા એવું ભારે માવઠું થયું કે નદીમાં પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બે નદીમાં પૂર આવ્યા છે। ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામમાં પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા તો ગામની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું છે। સાથે જ બે નદી પૂરના કારણે નદીઓમાં પૂર આવવાના કારણે ક્યાંક જે પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે। દિનેશ, જે પ્રકારે વાત કરીએ કે ગીર સોમનાથમાં જે વરસાદ પડ્યો છે, પરંતુ આ જે ગામ છે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે, કેવી સ્થિતિ છે અત્યારે? જી બિલકુલ, ખાસ કરીને આજે વહેલી સવારથી જ મેઘરાજા છે તે તેમને તાંડવ મચાવવાનું ચાલુ કર્યું છે। જે પ્રકારે કહી શકાય કે ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર આ મેઘરાજા છે તે કહેર વચાવવાનું મન બનાવીને બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને તેમને કારણે ગીરની હવે મોટા ભાગની નદીઓ છે તે પણ બે કાંઠે વહેવા લાગી છે અને આ નદીઓ બે કાંઠે વહેવાને કારણે જ ઉના તાલુકાના ખત્રીવાડા, સાણાવાકિયા સહિતના જે કેટલાક ગામો છે કે જ્યાં હાલ ગામ છે તે બેટમાં ફેરવાયા છે। ગામના તમામ અવરજવરના જે રોડ રસ્તાઓ છે તે બંધ થયા છે અને તેમને કારણે ગામ લોકો છે તે સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે। દિનેશ, અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જે પાણી ભરાયેલા છે, શું અત્યારે પણ આવા જ પાણી ભરાયેલા છે ગામમાં? જી બિલકુલ, હાલ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ આ તમામ જે ગામો છે તેમની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ગીર જંગલની અંદર પણ અવિરત ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તે વરસાદને કારણે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને આ નદીઓ બે કાંઠે વહેવાને કારણે પાણીનો પ્રવાહ છે તે સતત ને સતત વધવામાં છે। બિલકુલ દિનેશ, આપ જોડાયેલા રહેજો। તો વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ જાણે તબાહી મચાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। રૂપેણ નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટી ગયો છે અને ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી વહેવા લાગ્યા છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી છે, તો પણ ગીરમાં કમોસમી વરસાદનો કહેર છે તે અવિરતપણે ચાલુ જોવા મળી રહ્યો છે। રૂપેણ નદી પણ બે કાંઠે વહી છે। જાણકારી મેળવીશું, સંવાદદાતા દિનેશ જોડાયેલા છે મારી સાથે। દિનેશ, વાત કરીએ, ગામ સંપર્ક વિહોણું બન્યું છે, નદી બે કાંઠે થઈ છે, શું સ્થિતિ? જી બિલકુલ, ગીરગઢડાનું સાણાવાકિયા ગામ છે કે જે સાણાવાકિયા ગામ આમ તો ગીર સોમનાથ જિલ્લાના બોર્ડરનું છેલ્લું ગામ ગણવામાં આવે છે અને ત્યાં ગામ છે તે ગીર જંગલને અડીને આવેલું છે અને એટલા માટે જ ગીર જંગલમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેમને કારણે જ ત્યાંથી રૂપેણ નદી છે તે પસાર થઈ રહી છે અને તે રૂપેણ નદી બે કાંઠે વહેવાને કારણે ગામની અંદર જે બે વોકળાઓ આવેલા હતા તે વોકળાઓના માધ્યમથી ગામમાં પાણી છે તે અંદર ઘૂસવા લાગ્યા છે અને તેમને કારણે ગામ છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું છે। ગામની અંદર અવરજવર માટેના તમામ રોડ રસ્તાઓ છે તે પણ બંધ છે, તો કેટલાક નિશાણવાળા જે ઘરો છે તેમની અંદર ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। દિનેશ, જે પ્રકારે વરસાદ વરસ્યો છે, નદી બે કાંઠે વહી રહી છે, જે પ્રકારે કમોસમી અવિરત આવી રીતે વરસાદ ચાલુ રહ્યો, તો પછી ગામની સ્થિતિ કેવી થશે? કારણ કે અત્યારે જ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। જી બિલકુલ, હજુ પણ કહી શકાય કે આમ તો છેલ્લા બે દિવસથી ગીરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વહેલી સવારથી સતત અનરાધાર કમોસમી વરસાદને લઈ અને ગીરની જે કેટલીક નદીઓ છે તે હવે બે કાંઠે વહેવા લાગી છે અને તેમને કારણે હજુ પણ આ જે ગામડાઓ છે તેમની સ્થિતિ છે તે વધુ વણસી શકે છે। બિલકુલ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર અષાઢ મહિનાની યાદ અપાવી દેતો થયો છે। આ વરસાદ સતત માવઠું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। સતત વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોમાં મગફળી તરતી જોવા મળી છે। ન્યૂઝ 18ના રિપોર્ટરે જમીનની હકીકત જાણી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે। મહામૂલો પાક, પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે। ખેડૂતોના ખેતરો જાણે દરિયાઈ ખાડી બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18ના રિપોર્ટરનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। તો મહામૂલો પાક પાણીમાં બરબાદ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો નદીમાં તબદીલ થઈ ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। હાલ જે ખેડૂતોનો પાક છે, મગફળી છે, તે પણ પાણીમાં તરતી હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદ તો 3 દિવસે એક ધારો પડે, સતત વરસાદ તો આજ કાલ રાતનો ગઈકાલનો તો એક ધારો નોન સ્ટોપ જરાય બંધ નથી થયો। અને નુકસાનમાં તમે ગણો તો તમે પાથરા જોઈ શકો। એમાં જો અંદરનો ઓહળો બધી વહી ગયો, પછી ટાણે મજૂર નતા મળતા બહુ, અને આ અમારે મોંઘા ભાવનું બિયારણ અટાણે પછી આને દેવા તો ભાવ નહીં આવે કઈ।
પછી આ અટાણે અમારો જો માલનો સારો વયો ગયો કે અમારે પશુપાલન માટે અમારો આધાર હતો, હવે સારો બધી વયો ગયો. હવે હું તો અમારે આ સરકાર કંઈક સહાય કરે તો સારું. તો તમે જોઈ શકો છો આ પાથરા અમારા પલળી ગયા અને અમુક ખેડૂતો કાઢી ગયા, બરોબર, તો એના ઢગલા પલળી ગયા. સતત ઢગલા ઢાંક્યા પણ હવે થોડા ઢાંક્યા પણ એટલો વરસાદ રહી એટલે પાણીને કારણે આ બધી ઢગલા ને બધી પલળી ગયા, પાલો પણ પલળી ગયો. અચ્છા, હજુ તો વરસાદની આગાહી કરવામાં આવે છે, ખેડૂતોની શું સ્થિતિ થાય? તો બહુ ખરાબ અમારી હાલત થાય. ગીર સોમનાથ જિલ્લામાં ભર શિયાળે જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેમ 3 દિવસથી સતત મેઘરાજા છે તે વરસી રહ્યા છે અને તેમને કારણે ગીર સોમનાથ જિલ્લાની અંદર હવે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ખેડૂતોના ખેતરના છે. ખેડૂતોના ખેતરની અંદર પોતાનો મહામૂલી પાક છે, મગફળીનો પાક છે, તે પાણીની અંદર તરબોળ થયો છે. હું કેમેરામેનને કહીશ કે તે પાણી કેટલું છે તે બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જોઈ શકાય છે કે ગોઠણસમા પાણી છે તે ખેડૂતના ખેતરની અંદર ભર્યા છે. હું કેમેરામેનને કહીશ કે તેઓ આગળ આવશે, કારણ કે જે પ્રમાણે મગફળીનો પાક છે તે પાણીની અંદર હાલ તરી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ગોઠણસમા પાણી ભરાય છે અને આ પાણીની અંદર આ મગફળીનો પાક છે તે હવે સંપૂર્ણપણે નાશ પામવાની તૈયારીમાં છે, કારણ કે સતત પાણી ભર્યું છે અને તેમને કારણે આ જે ખેડૂતનો પાક છે તે પાણીની અંદર તરબોળ થયો છે. જોકે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ અને ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે હવે સરકાર માત્ર એક જ તેમની આશા છે, કારણ કે સરકાર જો ખેડૂતોને આર્થિક મદદ નહીં કરે તો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તેઓનો મહામૂલી પાક તો પતી ગયો છે, પરંતુ તેમની સાથે સાથે પશુઓનો જે ઘાસચારો હતો તે પણ હવે સંપૂર્ણ નાશ પામ્યો છે.